ગાય ચરાવવા માટે ભગવાન વાછરડા ચરાવવા માટે જઈ રહ્યા છે. અને એમ વાછરડા ચરાવવા માટે પહેલી વાર જ્યારે ભગવાન નીકળ્યા છે ત્યારે વત્સાસુર નામનો દૈત્ય ભગવાનને મળ્યો છે. અહીંયા વાછરડાના રૂપે આ દૈત્ય ભગવાનને મળ્યો છે અને ભગવાનને મારવા માટે જ્યારે તૈયાર થયો છે ત્યારે બલરામજીએ આ વત્સાસુરને એક જ મુઠ્ઠી મારી છે અને એને અચ્યુતમ કેશવમ કરીને એના પ્રાણ ત્યાગ થયા છે. આ રીતે આગળ ચાલતા બકાસુર છે, બકાસુરની વાત કરી છે. બકાસુર એ છે કે બગલાનું રૂપ ધરીને અહીંયા એ વનમાં બેઠો છે અને આ જે બાળકો છે ગોવાળિયાના એ બધા ગાયોના વાછરડા ચરાવવા આવ્યા છે અને એ લોકોએ વિચાર કર્યો છે કે આ તો કંઈક નવું જ જોવા મળી રહ્યું છે વૃંદાવનમાં. અને કુતૂહલવશ એ લોકો આ બકાસુરના મોઢા સુધી પહોંચ્યા છે. ત્યાં ભગવાન કૃષ્ણને ખબર પડી છે અને લાલાએ જઈને બકાસુરના મોઢામાં જ્યાં પ્રવેશ કર્યો છે બકાસુરે પોતાની ચાંચને બંધ કરી છે. વિશાળકાય આ દૈત્ય છે અને જ્યાં આ બકાસુરે મોઢું બંધ કર્યું છે ત્યારે ભગવાને એના તાળવામાં જઈને અગ્નિ પ્રગટ કર્યો છે અને એ બળતરા થવાને કારણે બકાસુરે ભગવાનને પોતાના મોઢામાંથી જે ગળી જવાની ચેષ્ટા કરી હતી એની જગ્યાએ ભગવાનને બહાર ફેંકી દીધા છે. અને આના પછી ભગવાને બકાસુરનો ચીરીને વધ કર્યો છે અને આમ કરીને આ બકાસુરનો વધ થયો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने माता पिता की जय. અહીંયા